અયોધ્યા કાંડ છે એમાં ત્યાગની પ્રાધાન્યતા છે, એક એક પાત્રનો ત્યાગ. અરે મહારાજ દશરથનો રામ વિયોગમાં પ્રાણનો પણ ત્યાગ, પ્રાણને પણ અહીં વાલો નથી કર્યો. રામ પ્રેમમાં ત્યાગનું બીજું પગથિયું. માણસને સમજણ આવે, જ્ઞાન આવે ને પછી જ એ ત્યાગ કરી શકે, નહીતર બહુ મુશ્કેલ છે, મુકાતું નથી. ગમે તેટલું હોય પરમાત્માએ આપ્યું હોય પણ માણસ મૂકી શકતો નથી. જ્યારે સત્યની સમજ જીવનમાં આવે, જીવનમાં કંઈક અર્પણ કરવાની ભાવના જાગે, કંઈક દાન કરવાની ભાવના જાગે, કંઈક સમર્પણ કરવાની ભાવના જાગે તો સમજવું, બીજાને મદદ કરવાની ભાવના જાગે તો સમજવું કે ભગવાને આપણને સત્યની સમજ આપી છે, જ્ઞાન આપ્યું છે, જ્ઞાનની દૃષ્ટિ આપી છે. આ બે પગથિયા પાર થાય પછી ત્રીજું પગથિયું રામ મંદિરનું છે, અરણ્યકાંડ. અરણ્યકાંડ એ વૈરાગ્યનું પ્રાધાન્યતા છે, જેમાં ભગવાન વૈરાગ્યના રૂપમાં છે, પરમ વૈરાગીના રૂપમાં, ઋષિઓના રૂપમાં જટાનો મુકુટ બનાવી, વલકલ ધારણ કરી, કંદમૂલ ફલ આહાર ગ્રહણ કરી, જે તપસ્વીઓ જેવો જે નીતિ નિયમો પાળે, વ્રતો કરે, એવું જીવન ઠાકુરજી વનમાં વિતાવે છે, અરણ્યની અંદર, જેમાં ઋષિ મુનિઓની કથા છે. એટલે વૈરાગ્ય, ત્યાગ અને વૈરાગ્યમાં અંતર છે. ત્યાગ કોને કહેવાય? આપણે સામાન્ય વ્યવહારુ જગતમાં ત્યાગ અને વૈરાગ્યને આપણે એક અર્થમાં સમજતા હોઈએ કે બોલતા હોઈએ છીએ. પણ યાદ કરું, પરમ પૂજ્ય વિશ્વવંદ્ય પૂજ્ય મોરારી બાપુ એમની બહુ સુંદર સહજ સરળ વ્યાખ્યા કરી પૂજ્ય બાપુએ કે ત્યાગ એને કહેવાય કે જે હાથથી છૂટે એનું નામ ત્યાગ અને હૃદયથી છૂટે એનું નામ વૈરાગ. જે હાથથી છૂટે એમાં કદાચ માણસને થોડું અહંકાર આવે કે આ મેં આપ્યું છે, મેં કર્યું છે, આ મેં એટલું છોડ્યું છે. પણ જે હૃદયથી છૂટી જાય કે આપનારને પણ ખબર ન રહે કે આ મેં આપ્યું છે, એનું નામ વૈરાગ. હું એક દ્રષ્ટાંત કહ્યા કરું કથામાં. યહૂદી સંત સ્મેલકે ગૃહસ્થી સંત હતા. એમના ધર્મપત્ની બજારમાં જાય છે કંઈ ખરીદી કરવા અને ઉતાવળમાં કબાટ ખુલ્લું રહી જાય, તિજોરી ખુલ્લી રહી ગઈ. સંત સ્મેલકે ની સ્થિતિ એકદમ પરમહંસ સ્થિતિ હતી. પહોંચેલા મહાપુરુષ બને છે એવું કોઈ ભિક્ષુક એના આંગણે માંગવા માટે આવે છે. એમના ધર્મપત્ની બજારમાં ગયા છે. આ સંત સ્મેલકે એના ઘરની અંદર જોવે છે કે કંઈક મારે આપવું છે, પણ આમાં શું આપવું એ ગોતી રહ્યા છે. એમાં કબાટ ખુલ્લું જોઈ ગયા અને તિજોરીમાં તેમના ધર્મપત્નીના અનમોલ જે રત્નો જડિત જે કઈ આભૂષણો હતા સોનાના, એ બધું જ લઈ અને પેલાને ભિક્ષુકને આપી દીધું. હવે એને ખબર જ નથી કે આ શું છે, આની કિંમત શું છે. થોડી વાર થઈ એના ધર્મપત્ની બજારમાંથી ઘરે આવ્યા અને જોયું કબાટ ખુલ્લું, તિજોરીમાં કંઈ મળે નહીં. એટલે તેમના પતિને પૂછ્યું કે આ બધું કોને આપી દીધું? તો કહે કોઈ આવ્યું હતું એને આપી દીધું, મને કંઈ બીજું મળ્યું નહીં, એટલે આ કબાટમાંથી લઈ અને આ બધા આભૂષણો મેં આપી દીધા. એટલે એની પત્ની ખીજાવા લાગી. કહે તમને કંઈ ખબર છે કેટલા મોંઘા કિંમતી એ ઝવેરાત, એ ઘરેણા હતા, સાચા હીરાના એ આભૂષણો હતા બધા, તમે આપી દીધા એને એક ભિક્ષુકને, તમને કઈ ખબર નથી પડતી. આ વાત જ્યાં એ સંત સ્મેલકેને ખબર પડી ને એટલે દોડ્યા એટલે પેલો ભિક્ષુક જે હતો એ ભાળી ગયો કે મારી પાછળ પેલો ઘર ધણી છે એ પીછો કરે છે મને પકડવા માટે, એટલે દોડવા લાગ્યો. એટલે આ સંત પણ દોડવા લાગ્યા. ઘટના એવી બને છે કે દૂર જતા સંત સ્મેલકે એને પકડી લે છે અને પછી એને કહે છે કે ભાઈ, મેં તને જે કંઈ આપ્યું છે ભિક્ષામાં એ બહુ જ કિંમતી છે, એ બહુ જ કિંમતી છે. મને તો ખબર નહોતી એટલે મેં તને આપી દીધું, પણ હવે હું ભલે છેતરાણો પણ તું છેતરાતો નહીં. આ બહુ કિંમતી છે, તું બીજે વેચવામાં તું છેતરાતો નહીં. આ ભાવના હું જાણવા છતાં છેતરાવ પણ બીજાને છેતરતું નથી, એનો પણ એક આનંદ હોય. આનું નામ વૈરાગ્ય. બળું ભલે પણ બાળું નહીં કોઈને, આ ભાવના